કે દીકરા હમણાં તું બહુ મોડી પડી ગઈ, હમણાં તને હું ટેન્શન છે. એમ હવા પૂરવા પાછી એની માં આવે. યુવાનો આપણા લગ્ન થાય ને એટલે બાયણા આગળ બોર્ડ જ મારી દે કે અહીંયા કોઈ હવા પૂરવા આવી. આમ જોરથી બોલો ને, નકર જો હવા પૂરવા આવશે ને તો આ સંસાર હરગાવી દે મારા બાપ. હવા પૂરવા એની માં આવે. અને માતાઓ દીકરી જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો. સાંભળો છો ને? દીકરી જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી એને જેમ શિખામણ દેવી એમ દઈ દેજો. હારે ગયા પછી વાંયથી ફોન ન કરતા. કારણ કે તમારો એક ફોન છે ને ઓલા જમાઈને હક નથી લેવા દેતી મારા બાપ. કારણ કે દીકરીને 90% સંસાર ફોન થી હરગે છે. હા, વાહેથી ફોન થતા હોય અને જયારે હરકતું માંડવે આવે ને ત્યારે અમારા વડીલોને ખબર પડે કે આ હેડગું ક્યાંથી. આ તો માં વળી એમ કે હું નહીં કહું, કોઈને નહીં કહું, તા પપ્પાને નહીં કહું, બસ ઈ જ મોટો ભ્રમ છે મારા બાપ. અને જેને યુવાન દીકરી ઘરે હોય ને એને કડતાલ વગાડવાની જરૂર નથી. એમ તો બોલો. જેને યુવાન દીકરી ઘરે હોય ને એને બિલકુલ કડતાલ વગાડવાની જરૂર નથી. કારણ કે જીવતો ને જાગતો બોમ્બ છે, ક્યારે ફૂટે ને કાંઈ નક્કી નહીં. અરે અમુક તો વગર વિસલે ભાગે, કોઈને ખબર ન પડે.